એ પછી તો પરમાત્મા ગાયો લઈ અને વૃંદાવનમાં ગ્વાલ મિત્રો સાથે દાઉ દાદા સાથે વિહાર કરે છે, વિચરણ કરે છે. હવે ગોપીઓ અને શ્રી કૃષ્ણ આ રાસલીલાથી એક થઈ ચૂક્યા છે. જીવ અને શિવનું મિલન થઈ ચૂક્યું છે. એટલે ગોપીઓ અહીંયા વૃંદાવનમાં ઘરકામ કરતી હોય પણ એનું મન શ્રી કૃષ્ણમાં હોય. આ બાજુ શ્રી કૃષ્ણ સર્વ મિત્રો સાથે ગાયોને ચરાવતા હોય, વૃંદાવનમાં બંસરીનું મધુર રવ કરતા હોય, વગાડતા હોય. અહીંયા ગોપીઓ એકબીજી સાથે વાતો કરે છે. એને કહ્યું યુગલ ગીત. બે ના જોડકામાં ગોપીઓ વાત કરે છે એટલે નામ આપ્યું યુગલ ગીત. આ યુગલ ગીતનો જે ભાવ છે એ અને આ વેણુ ગીતનો જે ભાવ છે એ બંને મળતા આવે છે. યુગલ ગીતમાં ગોપીઓ વર્ણન કરે છે આ શ્રી કૃષ્ણ જ્યારે ડાબી બાજુ મસ્તક ઝુકાવી અને વેણુ વગાડે ત્યારે ગોપીઓ મુગ્ધ થાય છે. જમણી બાજુ મસ્તક ઝુકાવી અને વેણુ વગાડે ત્યારે જટાધારી મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, સાધુ સંતો એ મોહને પામે છે. ઊંચે જોઈ, ઉપર જોઈ અને વેણુનાદ કરે ત્યારે સુર વનિતાઓ, દેવ વનિતાઓ, અપ્સરાઓ એ બધા મોહિત થાય છે. નીચે વગાડી અને જ્યારે વેણુનાદ કરે ત્યારે નાગલોકના બધા સર્પો એ મોહિત થાય છે. ભ્રમર ગીત, યુગલ ગીત અને વેણુ ગીતનો ભાવ મળતો આવે છે. એના પછી અરિષ્ટાસુરનો નાશ કર્યો એ કથા બતાવી છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ અરિષ્ટાસુરનો વધ કર્યો, વૃષભાસુરને માર્યો, કેશી દૈત્યને માર્યો. 3 દૈત્યોને એકી સાથે માર્યા. ભગવાનને પરણવાની ઉતાવળ છે. હવે નારદજીને થયું કે કંસ બહુ જીવ્યો. આ બાજુ નારદજી આવે છે મથુરામાં, રાજમહેલમાં કંસને ચેતવણી આપવા. નારદજી આવ્યા, કંસે સ્વાગત કર્યું. આવો આવો, પધારો દેવર્ષિ, શું કુશળ છો? નારદજીએ કીધું, શું ધૂળ કુશળ? તારું મોત માથે આટા મારે છે, તને આકાશવાણી કઈ યાદ છે કે નહીં? તો કે હા યાદ છે ને. તો અત્યાર સુધી તે ક્યાં સ્ટેપ લીધા? એટલે કંસે બધું કીધું કે પૂતનાથી શરૂ કરી અને અનેક અસુરોને મોકલ્યા. જેને જેને મોકલું છું એ કોઈ પાછા આવતા જ નથી. નારદજીએ કીધું, તો મળ્યો તારો કાળ? કંસે કહ્યું, મને શંકા પડે છે નંદ બાબાના છૈયા કનૈયામાં. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ નારાયણ, લાવ સહી સિક્કો કરી દઉં, એ જ છે. નારદજીને કહ્યું અને કંસ ચેતી ગયો. નક્કી કર્યું પોતાના કાળને કૃષ્ણને મારવાની આખો પ્લાન બનાવે છે. પણ કંસને વિચાર થયો કે વસુદેવ અને દેવકીને તો મેં જેલમાં પૂર્યા હતા, તો પછી એ મારો કાળ કૃષ્ણ એ છટકી કેમ ગયો? એટલે નારદજીએ કહ્યું કે તે ક્યાં પૂર્યા હતા? તો કે જેલમાં. તાળા માર્યા હતા? તો કે હા. હવે એ કોની પાસે હોય તાળાની ચાવી? તો કે મારા દ્વારપાળો પાસે, મારા સૈનિકો પાસે. તો કે તારા સૈનિકોને ફૂટવું હોય કે ફોડવા હોય તો વાર લાગે? આ એ લોકોએ સામે ચાલીને બધું કર્યું છે. સૈનિકો પગાર તારો ખાય છે, ભલું ઈચ્છે છે દેવકી વસુદેવનું. આ બધું પ્લાનિંગ થી થયું છે. એ જ છે નંદ બાબાનો છૈયો કનૈયો, એ જ તારો કાળ છે. કંસ સાવધાન થયો.
કંસને ખાતરી થઈ ગઈ, મિત્રોને બોલાવ્યા, યોજના ઘડી. શું કરવું? તો કહ્યું ધનુષ્ય યજ્ઞ કરો. બ્રાહ્મણોએ કહ્યું મહારાજ ધનુષ્ય યજ્ઞ કરો તો શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે એના શત્રુનો નાશ થાય. પણ જો ધનુષ્ય યજ્ઞ કરે એ સમયે યજમાન એ સાવચેત ન રહે, ધનુષ્યનું ધ્યાન ન રાખે અને ધનુષ્યનો ભંગ થાય તો યજમાન ગુજરી જાય. ધનુષ્ય યજ્ઞ કરવાનો નક્કી કર્યું. જો એનાથી બચી જાય એ સમયે તો કુવલિયા પીડ હાથી વડે ચગદાવીને મારી નાખવાનું નક્કી કર્યું. જો એમાંથી બચી જાય તો શલ તોષલ ચાણુર મુષ્ટિક 4 મલો છે, એના દ્વારા મલ કુસ્તી કરી, મલ યુદ્ધ કરી અને મરાવી નાખવાની યોજના ઘડવામાં આવી. આખું નગર શણગારવામાં આવ્યું. વાત બધે ફેલાઈ ગઈ. મહારાજ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે. કંસે અક્રૂરજીને બોલાવ્યા. આ કાર્ય કોને સોંપવું? જે ક્રૂર નથી એને. ક્રૂર કોણ નથી? અક્રૂર. કોઈ સંત પુરુષને લેવા મોકલું એટલે નંદ બાબાને શંકા ન જાય. અક્રૂરજીને બોલાવી અને બધી વાત કહી. ધનુરી આગ થશે, એમાંથી બચી જશે તો કુવલિયા પીડ હાથી દ્વારા ચગદાવીને મરાવી નાખશું. એમાંથી બચી જશે તો 4 મલ્લો દ્વારા યુદ્ધ કરાવીને મરાવી નાખશું. અને એમાંથી જો બચી જશે તો મારી ભેટમાં મ્યાન તલવાર તો છે જ, ખડક તો છે જ. આવું આખું આયોજન કીધું. અક્રૂરજીએ કીધું શું કામ એને સામે ચાલીને કાળને બોલાવે છે? એ જ્યાં છે ત્યાં રહેવા દે ને. કંસ ખીજાયો, મને સલાહ સૂચન કરવાના નહીં. આ સારું કહે છે અને પેલો ખીજાયો કે મને સલાહ સૂચન દેવાના નહીં. ઘણાને સારું કહીએ ને તોય આવું કરે. એને કંસ માનજો. એના સારા માટે આપણે સલાહ સૂચન આપીએ એટલે કહે કે સલાહ સૂચન દેવાના નહીં. અક્રૂરજીને થયું આનું હવે આવી બન્યું છે. પ્રાતઃ સમયે અક્રૂરજીને સોનાનો રથ આપે છે પોતાનો અને કહે છે જય અને કૃષ્ણ અને દાઉને આ રથમાં, સોનાના રથમાં બેસાડી અને લાવજો. સૌ વૃંદાવનવાસીઓને લાવજો. આ બાજુ અક્રૂરજી આવે છે. બીજો દિવસ થાય છે. પ્રાતઃ સમયે ઉઠે છે. પોતાની જાતને ધન્ય માને છે. વિચારે છે અક્રૂરજી, મેં એવા તે કયા પુણ્ય કર્યા હશે કે મારે આજે સ્વયં પરમાત્માને લેવા જવાનું છે? જાગ્યા, પ્રાતઃ સ્નાન કર્યું. આમ વિચાર કરતા કરતા રથમાં બેઠા. શ્રી ગણપતિનું સ્મરણ કરે છે. 4 વાર નારાયણ નામનું ઉચ્ચારણ કરે છે. રથમાં બેઠા. ઘોડાની લગામ હાથમાં લીધી, ચલાવવા લાગ્યા. ઘોડા થોડાક દૂર જાય ત્યાં વળી અક્રૂરજીનું મન વિચારે ચડી જાય, આહા મારા કેવા અહોભાગ્ય, આજે સ્વયં ભગવાનને લેવા મારે જવાનું છે. મને આજે ભગવાનના, પરમાત્માના, શ્રી કૃષ્ણના દર્શન થશે. વળી ખબર પડે કે ઘોડા ઊભી ગયા છે. વળી ચલાવે. મથુરાથી વૃંદાવન ગોકુળ દૂર નથી, પણ સવારના નીકળ્યા હતા તે ઠેઠ સાંજે પહોંચશે. આવું કેમ થયું? રસ્તામાં અક્રૂરજી વિચાર કરતા જાય છે, શ્રી કૃષ્ણનો હું કાકો, એનો મને ફાંકો. હું સ્વયં પરબ્રહ્મ પરમાત્માનો કાકો, એનો મને ફાંકો. વિચાર કરતા કરતા આવે છે. વિચારમાં મન હોવાથી ઘોડા રથના ઊભા રહી જાય. વળી ધ્યાન જાય, વળી ચલાવે, વળી વિચારે મન ચડે, વળી રથના ઘોડા ઊભા રહી જાય. વળી ધ્યાન જાય કે રથના ઘોડા ઊભા રહી ગયા છે, રથ ઊભો રહી ગયો છે, રોકાઈ ગયો છે. વળી ચલાવે, વળી ઘોડા આગળ જાય.
ઠેઠ સાંજ પડી વૃંદાવનની સીમમાં આવ્યા, પાદરે આવ્યા. આવી અને જોયું રેતીમાં શ્રી કૃષ્ણ પદચિહ્ન છે. જોઈ અને વિચાર કર્યો, રથના ઘોડાઓને લગામથી બ્રેક મારી રોક્યા. વિચાર કર્યો શ્રી કૃષ્ણના પદચિહ્નને જોઈને કે ભગવાનના પદચિહ્ન આ ધરતી ઉપર પડેલા છે, આના ઉપર ચાલવું તો અપરાધ થયો ગણાય. શ્રી કૃષ્ણના પદચિહ્નને મસ્તક ઉપર પધરાવીને ચાલવાનું હોય, માથેથી ચાલી શકાય એવી કોઈ ભગવાને વ્યવસ્થા આપી નથી. શું કરવું? રથમાંથી નીચે ઉતરી ગયા. ત્યાંથી આળોટતા આવે છે. એટલા માટે વૃંદાવનમાં આજે પણ સંતો આળોટે છે. વૃંદાવનની રેતીમાં આળોટે છે. વૃંદાવનની રેતીનો, વૃંદાવનની ભૂમિનો બહુ દિવ્ય મહિમા છે. અક્રૂરજી આવે છે. શ્રી કૃષ્ણ અને દાઉ સાયંકાલે ગાયોને ચરાવી અને આવ્યા હતા. સ્નાન કર્યું હતું. ગૌશાળામાં ગયા છે. ગોદોહન સમય છે. ગાયોને દોહવાનો સમય છે. તે ગૌશાળામાં બંને ભાઈઓ પાછળ, કમરની પાછળ આમ હાથ રાખી અને નિરીક્ષણ કરે છે. કાર્ય બરાબર તો ચાલે છે ને? બંને ભાઈઓ કૃષ્ણ અને દાઉ, એક નીલાંબરધારી, એક પીતાંબરધારી, કમરની પછવાડે હાથ રાખી અને નિરીક્ષણ કરે છે. કાર્ય બરાબર ચાલે છે ને? એવામાં આવ્યા અક્રૂરજી ગૌશાળામાં. હરિનામ સ્મરણ કરતા કરતા આવે છે. અવાજ અથડાયો કૃષ્ણના કાને. લાગ્યું આ અવાજ તો કોઈ જાણીતો છે, કોનો હશે? બરાબર ધ્યાન દઈ અને સાંભળ્યું, ઓહો, આ તો અક્રૂર કાકાનો અવાજ છે. બંને ભાઈઓ ગૌશાળામાંથી બહાર આવે છે. શ્રી કૃષ્ણનું, દાઉ દાદાનું અને અક્રૂરજીનું મિલન થાય છે. અક્રૂરજી દંડવત થઈ અને બંનેને પગે લાગે છે, પ્રણામ કરે છે. શ્રી કૃષ્ણ અક્રૂરજીને હૃદય ચાપે છે. અક્રૂરજીને ફાંકો છે. શેનો? કે હું કૃષ્ણનો કાકો. અક્રૂરજી પોતાની જાતને ધન્ય માને છે. બંને ભાઈઓ અક્રૂરજીનો હાથ પકડીને દોડતા દોડતા લાવે છે નંદાલયમાં. નંદજીના ઘરે આવી અને બૂમો પાડતા કહે છે, માં, બાબા, જુઓ કોણ આવ્યું છે. આજે આપણા ઘરે અક્રૂરજી આવ્યા છે, અક્રૂર કાકા આવ્યા છે. સૌ આનંદિત થયા છે. સ્વાગત કર્યું અક્રૂરજીનું. નંદ યશોદાએ બેસવા ખાટલો આપ્યો, પાણી આપ્યું. સૌએ સાથે બેસીને ભોજન કર્યું. ભોજન પછી નંદજીએ અક્રૂરજીના આવવાનું આગમન કહ્યું. અક્રૂરજીએ કહ્યું, નંદ બાબા, કંસ ધનુર્યાગ કરે છે. આપ સૌને, આપ આખા ગામને નિમંત્રણ છે. કૃષ્ણ અને દાઉને લેવા માટે કંસે સોનાનો રથ મોકલ્યો છે. આવતીકાલે કંસ ધનુર્યાગ કરે છે. આપ સૌને આમંત્રિત કર્યા છે. આપ સૌ ગામવાસીઓએ આવવાનું છે. રાત્રિ શયન થયું. બીજા દિવસે પ્રાતઃ સમયે અક્રૂરજી ઉઠ્યા, નંદજી ઉઠ્યા, યશોદાજી ઉઠ્યા, દાઉ દાદા ઉઠ્યા, પણ શ્રી કૃષ્ણ સૂતા છે. કૃષ્ણને જગાડવાની યશોદાજીની હિંમત નથી થતી. વિચારે છે કે જાશે તો પાછો નહીં આવે. આ બાજુ કૃષ્ણને પણ ખબર છે કે એક વખત ગયો પછી પાછો નથી આવવાનો. ચાઈને સૂતા છે. આજે મોડા સૂતા છે, મોડા ઉઠે છે. શ્રી કૃષ્ણ એને જગાડતા નથી યશોદાજી.
એનો ધાબળો ખેંચતા યશોદાજીના હાથ ધ્રુજી ઉઠે છે. હિંમત ભેગી કરી અને યશોદાજી કૃષ્ણને ઉઠાડે છે, સ્નાન કરાવે છે, શૃંગાર કરે છે. શૃંગાર કરતા કરતા યશોદાજીને આંખમાં આંસુ આવે છે. યશોદાજીની આંખના આંસુ લૂછતા કનૈયો કહે છે, માં શું કામ એને રડે છે? હું પાછો આવીશ. શૃંગાર કરતા કરતા યશોદાજી રડે છે. કનૈયાએ કહ્યું, માં મને ગુંજામાળા નહીં પહેરાવે? કૃષ્ણનો શૃંગાર ત્યારે જ પૂર્ણ થયો ગણાય કે જ્યારે એ ગુંજામાળા ધારણ કરે. યશોદાજીએ ગાલ ઉપર હળવી ટાપલી મારીને કહ્યું, નટખટ, ગુંજામાળા વગર તને નહીં ચાલે નહીં? મા દીકરો લાડ કરે છે ત્યાં દાઉ દાદા આવ્યા, નંદજી આવ્યા. કહ્યું તૈયાર? કહ્યું તૈયાર. ચાલો હવે આપણે જવાનું છે, કોઈએ મોડું નથી કરવાનું. આગળ ગોકુલવાસીઓ એ અક્રૂરજી જે સોનાનો રથ લઈને આવ્યા ને તે બધા ટોળું વળીને જુએ છે. સોનાનો રથ આજ પહેલી વખત જોયો. તો બધા કુતૂહલવશ થઈ જિજ્ઞાસા વૃત્તિથી જુએ છે કે આ સોનાનો રથ રાજાએ કનૈયાને લેવા મોકલ્યો. કનૈયો કેવડો મોટો, રાજાએ કનૈયાને લેવા સોનાનો રથ મોકલ્યો. બધા ગામવાસીઓ જુએ છે. બધા ગામવાસીઓ ધનુર્યાગમાં જવાની તૈયારી કરે છે. ગાડા તૈયાર કરે છે. એમાં દહીંના પદાર્થો, દૂધના પદાર્થો, દહીં, દૂધ, છાશ, ઘી, માખણ આ બધું ભરે છે. ગાડામાં ભરી અને ગોકુળવાસીઓ સૌ આગળ ચાલે છે. સાથે નંદ બાબા પણ જાય છે. પાછળથી નંદ બાબાનું ગાડું, એના પછી શ્રી કૃષ્ણનું, દાઉજીનું અને અક્રૂરજીનો રથ એ પાછળથી જાય છે. યશોદાજીને શ્રી કૃષ્ણને છોડવાનું કોઈને ગમતું નથી. વ્રજવાસીઓને, ગોપીઓને શ્રી કૃષ્ણને વિદાય આપવાનું ગમતું નથી. ક્યાંથી ગમે? પોતાનો પ્રાણ જાય છે ને. જાણે કૃષ્ણ નથી જતા, પોતાનો પ્રાણ જાય છે. સૌ ગોપીઓ, યશોદાજી બધા પાછળ પાછળ, રથની પાછળ પાછળ ચાલે છે. નંદ બાબા બધાને ના પાડતા આવે છે, હવે અમને જવા દો, તમે પાછળ ન આવો, તમે પાછળ ન આવશો. શ્રી કૃષ્ણ ભગવાન જતી વખતે નંદજી યશોદાજીને વચન આપતા ગયા છે કે માં હું પાછો આવીશ. ક્યારે આવીશ એ નથી કીધું, પાછો આવીશ એમ કહેતા ગયા છે. ગોપીઓ એ અક્રૂરને ગાળો દેવા લાગી, વિધાતાને ગાળો દેવા લાગી. હે વિધાતા, તને દયા નથી આવતી? પેલા લોકોનું મિલન કરાવે છે અને પછી છોડાવે છે. ગોપીઓ અક્રૂરજીને ગાળો દેવા લાગી. આનું નામ અક્રૂર કોણે પાડ્યું? આ તો ક્રૂર છે. અમારા કૃષ્ણને અમારી પાસેથી લઈ જાય છે, અમારા કૃષ્ણને ચોરી જાય છે. જે અમારા ઘરમાં આવી અને તોડફોડ કરી જાતો, માખણ ચોરી કરી જાતો, એ ચિત્તચોર કરી જાતો, એ ચિત્તચોરને આ અક્રૂર ચોરી જાય છે અમારી પાસેથી. આનું નામ અક્રૂર કોણે પાડ્યું? આનું નામ તો ક્રૂર હોવું જોઈએ. ગોપીઓ એ અક્રૂરના રથની આડી સૂઈ જાય છે. ત્યારે નંદ બાબા કહે છે, ગોપીઓ તમે આવું ન કરો, કૃષ્ણને મોડું થાય છે, કૃષ્ણને દુઃખ પહોંચે છે. ગોપીઓ ઊભી થઈ ગઈ એકાએક. કહ્યું
અમારા કાર્ય કરવાથી અમારા પ્રાણ પ્રિયને દુઃખ પહોંચે એવું અમારે કશું જ નથી કરવું. રસ્તા ઉપરથી ઊભી થઈ જાય છે. એ સમયે કૃષ્ણની આંખો એક પાત્રને શોધતી હોય છે. એ કયું પાત્ર? રાધાજી. વિચાર કરે છે કે ગોકુળ છોડીને જાઉં છું, પાછો નહીં આવું. રાધાજીને કૃષ્ણની આંખ શોધે છે, દેખાતા નથી. એક ગોપીને પૂછ્યું, ગોપીએ રાધાનું સરનામું આપ્યું, કહ્યું ક્યાં છે? એ જગ્યા બતાવી. કૃષ્ણ ત્યાં જાય છે પાસે. કહ્યું રાધા, તમે તો જાણો છો મારો અવતાર શેના માટે થયો છે. ભૂભાર હરણ કરવા માટે જઈ રહ્યો છું. તમે ન રડશો. હું જાઉં છું, મારી કાળી કામળી અને મારી બંસરી તમને સોંપતો જાઉં છું. આ બંસરીને જ્યારે જ્યારે વગાડશો ત્યારે ત્યારે મને તમારી પાસે પામશો. રાધાજીને પોતાની કાળી કામળી અને બંસરી ભેટ સોંપી અને કૃષ્ણ વિદાય લે છે. કૃષ્ણ આવે છે. કૃષ્ણનો રથ અક્રૂરજીના સોનાના એ રથમાં કૃષ્ણ બિરાજે છે. દાઉ દાદા છે. રથ આગળ ચાલે છે. આવે છે યમુનાજીના કિનારે. યમુનાજીના કિનારે આવે છે. ત્યાં અક્રૂરજી સ્નાન કરે છે. જ્યાં સ્નાન કરે છે ત્યાં અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપના ત્યાં દર્શન કરાવે છે. અક્રૂરજીને ત્યાં વિચાર થાય છે, કૃષ્ણ બહાર છે કે અંદર છે? યમુનામાંથી બહાર આવે છે, જુએ છે રથમાં ત્યાં પણ કૃષ્ણ અને દાઉ બંને બિરાજેલા છે, બેઠેલા છે. વળી યમુનાજીમાં ડૂબકી લગાવે છે. વળી ત્યાં પરમાત્મા પોતાના દર્શન કરાવે છે. અમુક સંતો એવું વર્ણન કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે કહીને ગયા ને કે માં હું પાછો આવીશ, ક્યારે આવીશ એ નથી કીધું, હું પાછો આવીશ એમ કીધું. ત્યારે યમુનામાં અક્રૂરજીને નારાયણ સ્વરૂપના દર્શન કરાવ્યા. એ નારાયણ ત્યાંથી મથુરા ગયા છે. શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા આવ્યા છે યમુનાજીના પાણીમાં. અમુક સંતો આવું વર્ણન કરે છે, આ રહસ્ય બતાવે છે. કૃષ્ણ એટલા માટે સંતો કહે છે કૃષ્ણ વ્રજધામને છોડી અને ક્યાંય ગયા જ નથી, ત્યાં જ છે. ત્યાંથી રથ પછી આગળ ચાલે છે. આવે છે મથુરાના પાદરમાં, બગીચામાં નિવાસ કરે છે, આંબાવાડીમાં. સૌ આંબાવાડીમાં નિવાસ કરે છે. ગોવાળિયાઓ, નંદબાબા, કૃષ્ણ અને દાઉ એ બંને આંબાવાડીમાં નિવાસ કરે છે. અક્રૂરજી ખાલી રથ લઈ અને પાછા રાજમહેલમાં જાય છે કંસ પાસે. કંસે ખાલી રથ જોયો ને તે અક્રૂરને પૂછ્યું, અક્રૂર એકલા આવ્યા, સાથે ન લાવ્યા? કહ્યું સાથે લાવ્યો છું. બહુ સવાલ કર નહીં, આંબાવાડીમાં બગીચામાં ઉતારો છે, સાથે જ લાવ્યો છું. હવે તારો સમય ભરાયો છે, ગણતરી કરવા માંડ. આ બાજુ કૃષ્ણ અને દાઉ અને સૌ ગ્વાલ મિત્રો નંદ બાબાને કહે છે, નંદ બાબા અમે ગામ જોવા જઈએ, મથુરા નગરી જોવા જઈએ. નંદ બાબાએ કહ્યું હું થોડુંક મારું કામકાજ પતાવી લઉં, થોડાક હિસાબો કરી લઉં, એટલે આપણે સાથે જઈએ. તમે બાળકો આમ આવી રીતે જશો નહીં, ક્યાંક તોફાન કરશો. અને આ આપણું ગામ નથી, આ શહેર છે. શહેરમાં માથાકૂટ કરશો નહીં. અહીંયાનો રાજા કંસ છે, અહીંયા કંસનું રાજ્ય ચાલે છે. શિખામણ દેવા લાગ્યા. કૃષ્ણ હા 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 પાડવા લાગ્યા.
કહ્યું બાબા અમે ક્યાંય તોફાન નહીં કરીએ, સીધે સીધા જશું. નંદ બાબા કહે તો ઠીક, સીધે સીધા જજો. કૃષ્ણ ભગવાને કહ્યું ક્યાંય વળાક આવે તો? નંદ બાબા કહે રેવા દે, રેવા દે, અમે સાથે આવીએ છીએ, રેવા દે. આડા અવડા સવાલ કરે છે, આ કાંઈક તો કરશે જ. કૃષ્ણએ કહ્યું બાબા કાંઈ તોફાન નહીં કરીએ, અમે માત્ર નગરી જોવા જઈએ છીએ. અનુમતિ મળી એટલે સૌ ગ્વાલ મિત્રો આવ્યા મથુરામાં દર્શન, નગરીનું દર્શન કરવા. મથુરા નગરી ફરે છે, ત્યાં આખી નગરીમાં વાત ફેલાણી કે પેલો નંદજીનો કનૈયો આવ્યો. તે બધા ઉત્સાહ સાથે ગાવા લાગ્યા, ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગયા શોર સારી નગરી રે, સારી નગરી રે, આયા વિરજ કા બાકા સંભાલ તેરી ડગરી રે. જય હો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગ્વાલ મિત્રો, દાઉ દાદા કનૈયો મથુરા નગરીનું પર્યટન કરે છે, વિચરણ કરે છે. ત્યાં મથુરાની સ્ત્રીઓ એ વિચાર કરે છે, જેનું નામ બહુ સાંભળ્યું હતું, એ કનૈયો નંદજીનો, નંદનંદન યશોદાનંદન આવ્યા છે મથુરામાં. તે પોતાના ઝરૂખામાં, રવેશમાં, ગેલેરીમાં આવી, આજની ભાષામાં કહું તો ગેલેરીમાં, પોતાના ઝરૂખામાં આવી. દધી પદાર્થો છે, હળદર ગોળી છે, અબીલ ગલાલ છે. ત્યાં ઝરૂખામાંથી ગ્વાલ મિત્રો ઉપર, કૃષ્ણ ઉપર, દાઉ ઉપર ઉછેળે છે, ત્યાંથી ઉછાળે છે. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજ બાલા. રાજમાર્ગ ઉપર ફરતા ફરતા આવ્યા ધોબી પાસે. ધોબી પાસે આવ્યા અને ત્યાં સુધીમાં તો પેલાવે બધું માથેથી ઉડાડ્યું હતું ને, તે કપડાં ભરાઈ રહ્યા હતા. હળદરવાળા, અબીલ ગલાલવાળા, દૂધ દહીંવાળા, છાશવાળા, માખણવાળા. તે પેલા ગ્વાલ મિત્રોએ કહ્યું કનૈયા કપડાં કેમ બદલાવીશું? તો કે જો સામેથી ધોબી કાકા આવે. ધોબી કાકા આવ્યા પાસે, જય શ્રી કૃષ્ણ, શું છે? ધોબીએ ઉપાડ્યું, કહ્યું મારું નામ કનૈયો, ગોકુલથી આવું છું. અચ્છા, હા હા, બહુ નામ સાંભળ્યું છે. હા, અહીંયા તોફાન નથી કરવાનું. જુઓ અહીંયા કંસ રાજા છે. હવે આ લોકોને ટેવ હતી ગ્વાલ મિત્રોને કે વારે વારે કૃષ્ણ કનૈયાના નામનો જય જયકાર બોલાવે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી વૃંદાવન વિહારી લાલ કી. હવે પેલા એમ કહ્યું ને કે આ બધા ગાતા હતા, બધા આનંદ મસ્તી કરતા હતા. ત્યાં ગ્વાલ મિત્રોએ ઊંચેથી જય જયકાર કર્યો, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.
ઈ સાંભળીને ધોબી આવ્યો પાસે. આવી બન્યું હતું. કનૈયાએ કહ્યું, મારું નામ કનૈયો, કપડાં બધાના મેલા થઈ ગયા છે, બગડી ગયા છે, તમારી નગરી વાળાએ ભરી મૂક્યા છે, કપડાં બદલાવા આપો. તો કે આ રાજાના કપડાં છે, તમે રહ્યા ગામડાના બાળકો, તમને રાજમહેલના કપડાં કેવી રીતે શોભે? બહુ બોલવા લાગ્યો. કહ્યું, મારું નામ કનૈયો, હું ગોકુલથી આવું છું, નંદ બાબાનો કનૈયો. બહુ બોલવા લાગ્યો, બહુ બોલવા લાગ્યો. કૃષ્ણે દાઉદ દાદા સામે જોઈને કહ્યું કે આને જરાક ચમત્કાર પ્રસાદી આપવી જોઈએ, ચમત્કાર દેખાડવો જોઈએ. એક થપાટ મારી મસ્તક ઉલડી ગયું. વેપારી જોખતો તો છાબડામાં જઈને પડ્યું. એ તો માફ કરવા લાગ્યો. રાજમહેલના કપડા હતા, બધાએ લીધા. જ્યાં પહેરે ત્યાં બહુ મોટા થાય. આ દ્રશ્ય ધોબીનું સામે બેઠેલા દરજીએ જોયું હતું. તે બધા ગયા દરજી પાસે. કૃષ્ણે જઈને કહ્યું, મારું નામ કનૈયો. હા હા, લાવો લાવો, સીવી દઉં. કારણ કે જોયું હતું કે ધોબીની શું હાલત કરી. બધાને પોતાના માપના કપડાં સીવી દીધા, નવા કપડાં પહેરી અને બધા આવ્યા ફરતા ફરતા જ્યાં ધનુષ્ય રાખ્યું હતું ત્યાં. જ્યાં ધનુષ્ય હતું ત્યાં આવ્યા. બ્રાહ્મણો છે, કંસના સૈનિકો છે. કૃષ્ણ ભગવાને જઈ અને બ્રાહ્મણોને કહ્યું, આવતીકાલે આનો ધનુષ્ય યજ્ઞ કંસરાજે કર્યો છે. બ્રાહ્મણોએ કહ્યું, હા, અમે દર્શન કરીએ. જુઓ, અડશો નહીં, દૂરથી દર્શન કરો. કનૈયાએ કહ્યું, દૂરથી જ દર્શન કરશું, ખાલી દર્શન કરવા છે. પાસે ગયા, દર્શન કર્યા. દર્શન કરી જોઈ અને ડાબા હાથે ઉપાડી પ્રત્યંચા ખેંચી ધનુષ્ય તૂટ્યું. ભયંકર અવાજ થયો. કંસના સૈનિકો મારવા દોડ્યા, કંસના સૈનિકોને માર્યા. સૌએ જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ત્યાંથી આવ્યા ફરી પાછા આંબાવાડીમાં નંદ બાબા પાસે. આવી અને કહ્યું, અમે શાંતિથી નગરી જોઈને આવ્યા છીએ, કાંઈ તોફાન કર્યું નથી. આ બાજુ જેટલા વધ્યા હતા ને કંસના સૈનિકો એ ગયા. કંસને સમાચાર મળ્યા કે ધનુષ્ય તૂટી ગયું અને કંસ ગભરાયો કે માર્યા, મરવાના, મોતને સામેથી બોલાવ્યું. કંસ ગભરાવા લાગ્યો. વિચાર કર્યો, આમે થોડાક દિવસોથી મૃત્યુના અપશુકનો દેખાવા જ લાગ્યા હતા. બીજો દિવસ થયો. સૌ ગોકુળવાસીઓ કંસે નક્કી કરેલા મેદાનમાં આવ્યા. ગોકુળવાસીઓની સભા ભરાઈ છે. આખું મથુરા નગરી એ દ્રશ્ય જોવા આવ્યું છે. નંદ બાબા એ પણ એ ગોકુળવાસીઓની સાથે છે. એ સભામાં નંદ બાબા પણ છે. આ બાજુ કૃષ્ણ અને દાઉ બંને બીજા દિવસે સવારે નીકળે છે રંગભૂમિમાં આવવા. વચ્ચે કુવલિયા પીડ હાથી આવ્યો. મદિરા પાઈ અને મદોન્મત્ત બનેલો એ હાથી જ્યાં ભગવાન ઉપર પ્રહાર કરવા જાય, ભગવાન કૂદી આ બાજુ ફેંક્યા. વળી હાથી પ્રહાર કરવા જાય, ભગવાન આ બાજુ કૂદે. ઘણી વખત સુધી હાથીને રમાડ્યો. હાથી જોરથી જ્યાં દાંત વડે પ્રહાર કરવા જાય, ભગવાન આ બાજુ કૂદ્યા. હાથીના બંને હાથ ધરતીમાં ખુસ્યા. પાછો આવ્યો, દાંત નીકળી ગયા. ભગવાને મુષ્ટિકા પ્રહાર કર્યો, હાથી ગયો. મહાવત જતો હતો. દાઉજીએ એક મુષ્ટિકા પ્રહાર કર્યો, મહાવત મરાયો. બંને સૌએ જય જયકાર કર્યો. શ્રી દ્વારિકાધીશ, શ્રી વૃંદાવન વિહારી લાલ કી
બંને દાંત લઈ અને વીરની અદાથી કૃષ્ણ અને દાઉ બંને ભાઈઓ આવે છે રંગભૂમિમાં. કુવલિયા પીડ હાથીને માર્યો. હવે સલ તો સલ, ચાણૂર અને મુષ્ટિકનો વારો. રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં સભામાં જેટલા ઉપસ્થિત હતા એ સર્વને શ્રી કૃષ્ણ અલગ અલગ રીતે દેખાય છે. કોઈને પુત્ર સ્વરૂપે દેખાય છે, કોઈને કાળ સ્વરૂપે દેખાય છે, કોઈને મોટા મહાયોદ્ધા સ્વરૂપે દેખાય છે, કોઈને મહાવીર જણાય છે. આવ્યા બંને ભાઈઓ સલ તોસલ ઊભા છે. આવી એને કહ્યું, આવો મારી સાથે યુદ્ધ કરો. કનૈયાએ કહ્યું, તમે આવડા મોટા અને અમે બાળકો, અમે તમારી સાથે કઈ રીતે યુદ્ધ કરી શકીએ? પેલા મલ્લોએ કહ્યું, અમે તમારું પરાક્રમ સાંભળ્યું છે અને હમણાં કુવલિયા પીડ હાથીની પણ વાત મળી ગઈ છે. તમે બાળક નથી, અમારી સાથે યુદ્ધ કરો. પડકાર કર્યો. બંને ભાઈઓ રંગભૂમિમાં આવ્યા. રંગભૂમિમાં આવી અને કૃષ્ણ દાઉ શલ તોસલની સાથે મલ્લ યુદ્ધ કરે છે. છાતીથી છાતી ભટકાળે છે, માથાથી માથું ભટકાળે છે, પગથી પગ ભટકાળે છે, હાથથી હાથનો પ્રહાર કરે છે. કંઈક ઘડી સુધી શલ તોસલને રમાડ્યા. પછી બંને ભાઈઓએ વિચાર કર્યો. કૃષ્ણ અને દાઉએ શલ તોસલને માર્યા. સૌએ વળી જય જયકાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાણૂર અને મુષ્ટિક આવ્યા. બંનેનો નાશ કર્યો. કંસે પોતાના મલ્લોને તાન ચડે એટલા માટે વાજિંત્રો વાળા ગોઠવ્યા છે. મલ્લોને યુદ્ધ કરવા માટે તાન ચડે એના માટે. ચારે ચાર મલ્લોને માર્યા. કંસે ત્યાંથી આજ્ઞા કરી પોતાના અન્ય સૈનિકોને, જઈ અને મારી નાખો, ભાગો. બધા ભાગ્યા. ઠેકી ઠેકીને બાર, સામે જાશું મારી નાખશે. કૃષ્ણ અને દાઉ સાથે લડવા કોઈ તૈયાર નથી. બધા ઠેકી ઠેકીને ભાગ્યા. કૃષ્ણ રંગભૂમિમાંથી ઠેકડો મારી બબ્બે પગથિયા ચડતા ચડતા ત્યાં ઉપર એક આસન ઉપર કંસ બેઠો હતો. એની પાસે આવે છે. આવી અને જ્યાં આવે છે ત્યાં કંસ પોતાની પાસે ખડક જે છે એનો ઘા કરવા જાય છે. ખડક પ્રહાર કરવા જાય છે, એનો ઘા કરવા જાય છે. ત્યાં કૃષ્ણ ઝૂકે છે. મામાજી પગે લાગો. કંસનો પ્રહાર ખાલી જાય છે. કંસના પગ પકડી કૃષ્ણ ભગવાન પછાડે છે. છાતી ઉપર ચડે છે. મુષ્ટિકા પ્રહાર કરે છે. લોહીનો ભૂગળો કરે છે. કંસ મરાય છે અને સૌ નગરજનો જય જયકાર કરે છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. સૌ ગોકુળવાસીઓ આનંદમાં આવી જાય છે. કૃષ્ણ અને દાઉ બંને ભાઈઓને તેડી લે છે. આખી રંગભૂમિમાં ગોળ 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 ફેરવવા લાગે છે. સૌ જય જયકાર કરવા લાગે છે. આપો આપ શ્રી કૃષ્ણ મથુરા નગરીના રાજા બને છે, પણ રાજા રહેતા નથી. શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા થઈ છે એટલે કંસે પોતાના પિતા ઉગ્રસેન મહારાજને જે કેદ કર્યા હતા એને છોડાવી અને મથુરા નગરીનું રાજ્ય સોંપ્યું. આ ઉગ્રસેન મહારાજ એ કૃષ્ણ ભગવાનના નાના થાય, વસુદેવ અને દેવકી. ઉગ્રસેન મહારાજનું રાજ્ય સ્થપાયું. પછી નંદ બાબા અને ગોવાળો એમને ખબર પડે છે કૃષ્ણ કોઈ સામાન્ય નથી, સ્વયં પરમાત્મા છે. મથુરામાંથી વિદાય લે છે. ઉગ્રસેન મહારાજનું રાજ્ય થયું. શ્રી કૃષ્ણ ભગવાન દેવકી અને વસુદેવજીને ત્યાં મથુરામાં રાજમહેલમાં નિવાસ કરવા લાગ્યા. યોગ્ય સમય થયો. યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા પછી ગુરુગૃહે ભણવા જવાનું હોય. સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. અલ્પકાલ સબ વિદ્યા આવી. થોડા જ સમયમાં બધી વિદ્યા ભણી લીધી. કેટલા દિવસમાં? 64 દિવસમાં. 64 દિવસમાં 64 કલાઓના જ્ઞાતા થયા. ફરી પાછા આવ્યા મથુરામાં. હવે કૃષ્ણ મોટા થયા છે.
મથુરામાં કૃષ્ણના અંતરંગ સખા છે ઉદ્ધવજી. સાંજનો સમય છે. આજે કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે. શ્રી કૃષ્ણ મથુરાના રાજમહેલમાં ઊભા ઊભા દ્રષ્ટિ કરે છે ગોકુલ તરફ. યમુના નદી દેખાય છે, ગોકુલનો કિનારો દેખાય છે. ત્યાં જુએ છે ગોવાળોને અને ગાયોને પાછા જતા જોઈ અને આંખમાંથી આંસુ વહે છે. ત્યાં બાજુમાં આવે છે ઉદ્ધવજી. ઉદ્ધવજી સમજાવે છે, ભગવાન થઈ અને તમે આંસુ સારો, એ સારું ન લાગે. જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. ઉદ્ધવજી ભક્તિના રંગે નહોતા રંગાયેલા. ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય છે, જ્ઞાની છે. જ્ઞાની નહીં, મહાજ્ઞાની છે. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો, ઉદ્ધવને ભક્તિના રંગે રંગવા છે, તે ગોપીઓની પાસે મોકલ્યા છે સંદેશો આપવા. ઉદ્ધવજી ગોપીઓની પાસે આવે છે, જુએ છે. જ્યારે આવે છે ને ત્યારે કૃષ્ણ કહે છે, ઉદ્ધવ મારું પીતાંબર લઈ જાઓ. ગોપીઓ એ અન્ય પુરુષ સાથે વાત પણ નથી કરતી, એને દ્રષ્ટિ પણ નથી આપતી. મારું પીતાંબર પહેરશો, એને એમ લાગશે કે આનો કોઈ લાગતો વળગતો છે, ત્યારે એ વાત કરશે. રૂપ અને ગુણમાં ઉદ્ધવજી શ્રી કૃષ્ણ સમાન છે. ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ એ બંને દેખાવમાં સમાન છે, સમવયસ્ક છે. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના અંતરંગ સખા છે. ઉદ્ધવજી આવે છે ગોકુળમાં ગોપીઓને સમજાવવા. જ્ઞાની હતા, ભક્તિ નહોતી. જ્ઞાન ભક્તિના રંગે રંગાવવું જોઈએ. તે ગોપીઓ ભક્તિનું દાન કરે છે. ગોપીઓ ઉદ્ધવજીની ગુરુ બને છે. ગોપીઓના ભક્તિના રંગે રંગાયા ઉદ્ધવજી ફરી પાછા આવે છે મથુરામાં. મથુરામાં આવી અને શ્રી કૃષ્ણને ત્યાં બનેલી બધી ઘટના કહે છે. ત્યાં ભાગવતમાં ભ્રમર ગીત બતાવ્યું છે, એ બહુ સરસ છે. આ ભ્રમર ગીત એ શ્રી રાધાજી એક ભ્રમરને, એક ભમરાને ઉદ્દેશીને કહે છે. આજ સવારે આવ્યો હતો ને કથામાં, કેવો બધાને હેરાન પરેશાન કરતો હતો. વારે વારે આમામ કરવું પડતું હતું. ભ્રમરને આવતો જોઈ અને જે ગીત ગાયું એ ભ્રમર ગીત. उद्धव ज्ञान चर्चा सुहाती नहीं है, बिना कृष्ण दर्शन के शांति नहीं है. कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में ब्रज की गुजारा करेंगे. कहीं तो मिलेंगे वो बांके बिहारी, उन्हीं के चरण चित लगाया करेंगे. कन्हैया कन्हैया पुकारा करेंगे, कन्हैया कन्हैया पुकारा करेंगे. ભ્રમર ગીતનું વર્ણન કર્યું અને ત્યાં વિશુદ્ધ પ્રેમથી, ભક્તિથી ઉદ્ધવજી રંગાયા છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન અક્રૂરજીને ત્યાં ગયા છે, કુબ્જાને ત્યાં ગયા છે, એ કથા બતાવી. અક્રૂરજી હસ્તિનાપુરમાં કુંતાજીને મળ્યા છે, એ કથા બતાવી. અક્રૂરજીને ભગવાને હસ્તિનાપુર મોકલ્યા છે, એ કથા બતાવી છે. વસુદેવજીને પાછા આવી અને બધી હકીકત કહી. વસુદેવજીને અને વાસુદેવજીને. વસુદેવ શ્રી કૃષ્ણના પિતા, વાસુદેવ શ્રી કૃષ્ણ. ત્યાં દશમ સ્કંદ પૂર્વાર્ધને વિરામ આપ્યો છે. 49મા અધ્યાયમાં દશમ સ્કંદ પૂર્વાર્ધ પૂરો થાય છે અને 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય છે. દશમ સ્કંદના બે ભાગ, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ. 49મા અધ્યાયમાં ઉત્તરાર્ધ પૂરો થાય છે, 50મા અધ્યાયથી પૂર્વાર્ધ શરૂ થાય છે. હવે આ બાજુ કંસ મર્યો ને
એટલે કંસની બે પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ. એનો પિતા જરાસંધ એ ધુઆ ફુઆ થયો. કંસને કોઈ સંતાન નહોતું. કંસ જરાસંધે પોતાના જમાઈ કંસનો બદલો વાળવા માટે મથુરા ઉપર ચડાઈ કરી મથુરાને ઘેરો ગાલ્યો. મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી જરાસંધે મથુરાને જીતી ન શક્યો, શ્રી કૃષ્ણને હરાવી ન શક્યો. 18મી વખત આવ્યો કાળ યવનને સાથે લઈને. કાળ યવન એ કાળનું સ્વરૂપ છે. જરાસંધ એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આવે ને એટલે પેલા પગ પકડે, દાંત જાય, આંખ જાય, વાળ કાળા મટીને ધોળા થાય. આ બધી નોટિસ છે. પ્રહાર કરવા જ મંડે છે, આપણે ચેતતા નથી. પછી અંતે આવે છે કાળને લઈને. એટલે જરાસંધ કાળ યવનને લઈને આવે છે. કાળ યવન અને જરાસંધ એ સાથે આવે છે 18મી વખત મથુરા ઉપર ચડાઈ કરવા માટે. શ્રી કૃષ્ણ અને દાઉ બંને રણભૂમિમાં આવે છે. વિશ્વકર્માને આજ્ઞા કરે છે બેટ ઉપર જઈ કોઈ બેટ ઉપર સુંદર નગરીનું નિર્માણ કરો. કૃષ્ણની આજ્ઞાથી વિશ્વકર્મા બેટ ઉપર સુંદર નગરીનું નિર્માણ કરે છે દરિયા કિનારે. આ બાજુ તમામ મથુરાવાસીઓને ત્યાંથી અંતર ધ્યાન કરી અદ્રશ્ય કરી અને સ્થાપે છે આ નગરીમાં, બેટમાં. ત્યાં અનેક દ્વાર હતા. નામ પડ્યું દ્વારિકા. દ્વારવતી, દ્વારિકા એ નામ પડ્યું. ક્યાં માર્ગે આવ્યા છે એ નથી કહ્યું. મથુરામાંથી અંતર ધ્યાન કરી ત્યાંથી ઉપડી અને આ બાજુ મૂક્યા છે. આ બાજુ મથુરામાં એકલા કૃષ્ણ અને દાઉ જ છે. સામે કાળયવન છે, જરાસંધ છે. શ્રી કૃષ્ણ ભગવાન દોડે છે. આગળ આગળ દોડતા 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 આવે છે. પાછળ કાળયવન આવે છે, એ એની પાછળ દોડે છે. દોડતા દોડતા આવે છે ક્યાં? અહીં ગિરનારમાં. અહીં ગિરનારમાં આવે છે. કૃષ્ણ ભગવાનને ખબર છે આનું મોત કોના હાથે છે. આવી અને સંતાઈ જાય છે એક ગુફામાં. પેલો કાળયવન દોડતો દોડતો આવે છે. આવી અને કૃષ્ણ ભગવાને ત્યાં એક પીળું પિતાંબર પોતાનું પાથરી દીધું હતું, ઉત્તરીય. એટલે પેલાને એમ છે કે આ કૃષ્ણ સૂતા છે. તે પદ પ્રહાર કરી અને જગાડે છે. અલિયા ઉઠ, મારી સાથે યુદ્ધ કર. હવે એને ખબર નથી કે કોણ સૂતું છે. એ મુચકુંદ મહારાજ સૂતા હતા. દેવતાઓએ એમને આશીર્વાદ આપ્યા છે તમે શયન કરો. શયનમાં કોઈ વિઘ્ન કરશે, તમારી આંખમાંથી અગ્નિ નીકળશે, એ બળીને ભસ્મ થઈ જશે. પેલા એ પદ પ્રહાર કર્યો. મુચકુંદજી હતા એ જાગ્યા, દ્રષ્ટિ કરી કાળયવનની સામે. આંખમાંથી અગ્નિ નીકળ્યો, કાળયવન ગુજરી ગયો. આ બાજુ જે કૃષ્ણ ભગવાન સંતાયા હતા એ બહાર નીકળ્યા. મુચકુંદ મહારાજે જોયું, કૃષ્ણ ભગવાનને જોઈ અને વંદન કર્યા, સ્તુતિ કરી. ત્યાંથી જરાસંધ એને એમ છે કે કૃષ્ણ અને દાઉ એ આ બંને ગુફામાં છે, આ પર્વતમાં છે. એટલે જરાસંધ એ આખા પર્વતને ચારે બાજુથી સળગાવે છે. ત્યાંથી ગિરનારમાંથી દ્વારકા જવાની ગુફા છે, રસ્તો છે. એ માર્ગે કૃષ્ણ અને દાઉ બંને દ્વારકામાં આવે છે. પેલાને એમ છે કે મેં આખો પર્વત સળગાવી દીધો, તે એમાં કૃષ્ણ અને દાઉ પણ બચી ગયા. હવે એને નથી ખબર કે ગુફા મારફતે અહીં દ્વારકામાં આવી ગયા છે. એટલા માટે જે જીપીએસસીના કે યુપીએસસીના ચોપડા છે ને, તમે વાંચો ને, એમાં આ ગિરનાર એ બળેલો છે આવું પણ એમાં વર્ણન મળે છે. ગિરનારને બળેલો કીધો છે. ગિરનાર એ સૂતેલો કોઈ યોગી હોય એ આકારનો છે. ગિરનાર એ સૌથી જૂનો શિખર છે, હિમાલયથી પણ જૂનો. આવું આ ચોપડાઓમાં વર્ણન મળે છે, એમાં જોવા મળે છે.
ગિરનાર મારફતે આવ્યા દ્વારિકામાં, દ્વારિકાના રાજા થયા. સૌએ જય જયકાર કર્યો. શ્રી દ્વારિકાધીશ કી જય જય. હવે દાઉજી મહારાજના લગ્નની કથા આવે છે. આ બાજુ કૃષ્ણ રાહત જોતા હતા કે મોટા ભાઈના લગ્ન થાય પછી કંઈક આપણો વારો આવે. આમે 8:45 થઈ છે. ક્યારે દાઉજી લગ્ન કરે ને ક્યારે મારો વારો આવે. દાઉજીનું લગ્ન આનર્ત દેશના રાજા રૈવતની દીકરી રેવતી સાથે નક્કી થયું. દાઉજીએ આનર્ત દેશના રાજા રૈવતની દીકરી રેવતી સાથે લગ્ન કર્યા. મોટા ભાઈ પરણ્યા પછી આવ્યો નાના ભાઈનો વારો. રાહ જોવાતી હતી. ત્યાં આ બાજુ વિદર્ભ દેશમાં એના રાજા છે ભીષ્મક. ભીષ્મક રાજાની દીકરી રૂકમિણી, એના ભાઈઓ રૂકમી, રૂકમૈયો, રૂકમગ્રજ, રૂકમબાહુ, રૂકમમાલી, આવા બધા એના નામ. આ બધા એના ભાઈઓ છે. રૂકમિણી એક જ બેન છે, ભાઈઓ ઘણા છે. હવે વિદર્ભ દેશના રાજા ભીષ્મક એ રૂકમિણીજી પાસે આવે છે. રૂકમિણીજી લગ્ન યોગ્ય થયા છે. તે એને પરણાવવાનું નક્કી કરે છે. બંને બાપ દીકરી જ્યાં વાત કરતા હતા ત્યાં રૂકમૈયો આવે છે. કહે છે, શું બાપ દીકરી હસી હસીને વાતો કરો છો? એટલે ભીષ્મક રાજાએ કહ્યું, તારી બહેન લગ્ન લાયક થઈ છે, એને મૂર્તિયાનું પૂછું છું. એને પ્રશ્ન કર્યો કે તને કોઈ ગમે છે? તો રૂકમિણીજીએ જવાબ આપ્યો, હા. કોણ? દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ. વિદર્ભ દેશના રાજા ભીષ્મકે એ વાતને સ્વીકારી લીધી. ઓહો, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ, આના જેવું યોગ્ય પાત્ર બીજું કોણ હોય? પણ રૂકમૈયો એણે ઘસીને ના પાડી દીધી. મારી બહેન પરણશે તો મારા મિત્ર શિશુપાલને હું એને જીભ દઈને આવ્યો છું. એ આ ગોવાળ દ્વારિકાને, દ્વારિકાધીશને, કનૈયાને નહીં પરણે. આ ભાઈએ ફતવો બહાર પાડી દીધો. રૂકમિણીજીનું મન શ્રી કૃષ્ણમાં છે. ખબર પડી જાય પછી તો ઘડિયા લગ્ન લેવા પડે ને. તે આ બાજુ રૂકમૈયો ઝડપથી બધું ગોઠવવા લાગ્યો. રૂકમિણીજી એ મૂંઝાયા. રૂકમિણીજી એ લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મી નારાયણને જ વરે, ગમે એને ન વરે. શિશુપાળ નામ જ જુઓ, શિશુપાળ. શિશુ એટલે બાળકો, એનું જ લાલન પાલન કર્યા રાખે. શિશુપાળ છોકરાઓને જે હાંચવે રાખે એ શિશુપાળ. માલો દીકો કલું, અહીંયા ખોલામાં બેસાલું, મમ્મીને તામ તલવા દે, આ શિશુપાળ. માલો દીતો લોમાં, મમ્મીને તામ તલવા દે, શિશુપાલ. આ તો દ્વારિકાધીશ છે. સ્ત્રી કોઈ પુરુષને પરણે, આવાને ન પરણે. રૂકમિણીજી એનું મન શ્રી કૃષ્ણમાં, દ્વારિકાધીશમાં લાગેલું છે. તે વિદર્ભ દેશના રાજા ભીષ્મકે પણ સંમતિ તો આપી, પણ પેલો રૂકમૈયો છે ને, રૂકમિણીજીનો ભાઈ, એ શિશુપાલને જીભ આપીને આવ્યો છે. ઝડપથી બધાને ઘડિયા લગ્ન લીધા. બધાને નિમંત્રણ ફટાફટ મોકલાવવામાં આવ્યું કે હવે જોખમ છે, કારણ કે આ નાનપણથી ચોરી કરે છે. ગોપીઓના ઘરમાં માટલા ફોડી નાખતો, માખણની ચોરી કરી જતો, અને નાનપણથી ચોરીની આદત છે. ઝટ કરો હવે. તે શિશુપાલ, જરાસંધ, દંતવક્ત્ર, ઉદ્રસ શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહમાં પાછી આવી. પ્રસંગે આવે છે.
એને લગ્નનો લાભ તો લેવો ને, લગ્નના લાડવા ખાવા જોઈએ ને. આ બાજુ રૂકમિણીજી મુંજાયા. એમના એક બ્રાહ્મણ હતા, એમને અંતરંગ પટ સુધી જવાની અનુમતિ હતી. એમનું નામ હતું સુદેવ બ્રાહ્મણ. આ સુદેવ ભૂદેવને રૂકમિણીજી 7 શ્લોકનો પત્ર લખી આપે છે. જય અને શ્રી કૃષ્ણને દ્વારિકાધીશને આપો. પણ પત્ર લખતા રૂકમિણીજી વિચાર કરે છે કે પત્રમાં સંબોધન શું કરવું, પત્ર શું લખવો, એનો આરંભ ક્યાંથી કરવો. જો પત્ર લખતા ન આવડે તો પત્ર પુરાવો બને. તમે લખ્યું હતું, આ તમારા હસ્તાક્ષર છે ને લખેલું વંચાય. બહુ વિચાર કરે છે. પછી રૂકમિણીજી લખે છે